આજે એક અમારી સમાજના ભાવેશભાઈ વાણવી એક સમાજના વધુ એક યુવાનને આજે એક હત્યા થઈ છે. સમાજની પર વારંવાર એક હત્યાના બનાવ બનતા એમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. રાત્રે આ બનાવ બનેલો છે અને હજીનું કારણ કોઈ જાણી શકાતું અને જે બનાવ બન્યો છે અત્યંત દુઃખદ બનાવ છે. અને જે રીતે ભાવેશભાઈને જે મારવામાં જે રીતે હત્યા કરવામાં આવી છે એટલી અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે કે કોઈ સીમા એનું શરીરનું કોઈ અંગ એવું નથી કે એને જે ડેમેજ નથી કર્યું. એટલે બહુ અત્યંત ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યો છે. એટલે આની પાછળનું શું કારણ છે એ કારણ અમે જાણવા માંડી છે. હું એક વાત ખાસ મીડિયાના માધ્યમથી મૂકવા માગું છું કે સમાજની અંદર કે ક્યાંક ને ક્યાંક રીતે કંઈક ને કંઈક અણબનાવ બનતા હોય છે, પણ એનો હત્યા કરવો એ કોઈ સોલ્યુશન નથી. સમાજ છે, સમાજના આગેવાનો છે, કોર્ટ છે, પોલીસ છે, આ બધી વ્યવસ્થા છે, પણ છતાં હત્યાથી કોઈ સોલ્યુશન નથી થતું. એટલે જે કાંઈ સમાજને અમારા પરિવારજનોની માંગણી છે કે જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી. અને રાજકોટની અંદર વારંવાર બનાવ બનતા રહે છે. મહિનામાં 5-5 7 બનાવ બનતા રહે છે અને બિહાર જેવું વાતાવરણ થઈ ગયું છે. એટલે હું પોલીસને પણ ખાસ કહેવા માગું છું કે એક તમારો કોઈ ડર નથી, કાયદાનો કોઈ ડર નથી. એટલે કાયદાનો ડર ઊભો કરવામાં આવે વારંવાર. એટલે આ ભાવેશભાઈના બનાવથી હવે બીજા બનાવ ન બને એના માટે પોલીસ આનામાંથી એક મનોમંથન કરે. અને રાજકોટની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. પોલીસના મિત્રોને ખાસ કહેવા માગું છું કે આ પરિસ્થિતિનો સુધારો કરવામાં આવે. વારંવાર અમારા આ યુવાન આજે ખોયો છે, આજકાલ બીજા યુવાનને ખોવામાં આવશે. તો શહેરને પોલીસને ખાસ વિનંતી છે કે આ બનાવ બને એના ઉપરથી કંઈક રાતે પેટ્રોલિંગથી માંડીને જે કાંઈ સામાજિક તત્વો રાતે રખડતા હોય, જે કાંઈ બનાવ બનતો હોય એની માટે થોડીક તાકીદ રાખવામાં આવે. અને અમારી સમાજને એના પરિવારજનોને જ્યાં સુધી માંગણી નહીં સંતોષે ત્યાં સુધી અમે બોડી લેવાના નથી અને એના હત્યારાઓને તાત્કાલિક પકડવામાં આવે. ઘટના શું બની મને કંઈ ખ્યાલ નથી. પછી અમને એક છોકરો દોડતો આવ્યો કે બાપા આમને કામ શું છે કે મયુરભાઈને અને પ્રદીપસિંહને તમે ફોન કરો કે હવે ભાઈને માથા ઉઠી ગઈ. એટલે છોકરા બરાબર ગાડીમાં બેહાડ્યો અને અહીંયા ગયા તો અહીંયા છોકરો હતો નહીં. એટલે પછી અમે તો અહીંયા અડધી કલાક હોય બાપા અમને કંઈ ખરેખર કોઈ જવાબ મળ્યો નહીં. હું ગભરાઈ ગયો. મારો લોહીના ખાબોચિયા મેં જોયા તો એમાં મને કંઈ દઈ ના પડી એમ જા. પછી પ્રદીપસિંહ બાપુને ફોન મેં કર્યો હતો તો એની રીતે એ લોકો આવી ગયા હતા. પછી એનો મને ફોન આવ્યો કે તમે સિવિલે બધા પૂગી જાઓ. પછી અમે સિવિલે આવ્યા તો સિવિલે અહીંયા એટલી મને ખબર છે, બાકી બીજી મને કોઈ જાતની. હુમલો જોગરાજ નામ ભરવાડનું નામ લે અમીર જોગવાર. કેટલા જણા હતા એમાં તો ઓલા જે કહેવાવાળા એમ કે 10 થી 15 જણા હતા. એ કે હું તો બીજાને તો કોઈને ઓળખતો નથી. કારણ શું આવ્યું? કારણ નહીં મને ખબર નથી. અચાનક જ થયો. અમે તો જમવા બેઠા હતા ને છોકરો કેવો દોડતો આવ્યો હતો. અમને ફાર પડી શું થતો તમે પપ્પાએ કહે પેલા ફોન કરજો મયુરસિંહ અને પ્રદીપસિંહ બાપુ. હવે તમારી માંગ શું છે? તમારી પોલીસ માંગમાં તો અમારા સમાજ જે કરે એ પ્રમાણે કરે. જ્યાં લગી અત્યારે પકડાશે નહીં ત્યાં લગી તો અમે હું લાસ્ટ તો સ્વીકારવાનો સૌ નહીં. મને ન્યાય જોઈએ અમારે. પછી મારો સમાજ મારી પડખે ઊભો છે કે જે કરે મને મંજૂર છે.